મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીને ઘરે ગોળીબાર કેસમાં રાજસ્થાનથી વધુ એક શંકાસ્પદની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કે આ કેસમાં અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ અધિવેશન દરમિયાન કોંગ્રેસ દ્વારા જે શાબ્દિક વિરોધ નોંધાયો હતો, જે ભાષણ ચાલુ હોય ત્યારે કોંગ્રેસના સભ્યો પોતાના સ્થાને બેઠા બેઠા ખેડૂતોને દેવા માફ કરવાની માંગ સાથે ગળગળાટ શરૂ કર્યો હતો. જે ગૃહ થોડા સમય બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે, છતાં રાજ્યપાલે વિરોધના નજરઅંદાજ કરી પોતાનું પ્રવચન યથાવત ચાલુ રાખ્યું હતું. જે સુરતમાં ચિરાગ ગોટે કૃત્રિમ પદાર્થમાં જે વચ્ચે તેના ભારતીય જનતા પાર્ટી નેતા અને ધારાસભ્ય વિનુ મોરડિયા સાથે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જે માથાભારે ચિરાગ ગોટે નેતા સાથે ફોટો પાડવાની લોકો દહેશત કેળવવાનો હોવાનો આરોપ જણાવ્યો છે કે આવા ખોટા ઉપયોગ કરીને લોકોને ધમકાવવા અને પોલીસ સાથે ઓળખાણ હોવાનું કહી આતંક મચાવ્યો હતો. જે સુરતના દાંડી રોડ પર ચમત્કારી બચાવ કેસો સામે આવે છે કે ઓલપાડના નરતા ગામમાં તરફથી જઈ રહેલા કાર બેલેન્સ ગુમાવતા પલટી ખાઈ નેરતામાં કાપી ગયેલી કોકણી ગામમાં લોકોને દંપતી તેમના 2 માસૂમ પુત્રને સુરક્ષિત રીતે બહાર કળિયા રાઠોડ પરિવારના 4 સભ્યોને બચાવતા લોકોનો સંકેત રહી ગયો છે. સદનસીબે કોઈને ગંભીર ઇજા ન થતા બધાને સુરક્ષિત રહ્યા છે. વડોદરાની અણખોલ ગામમાં નજીક ગટર ગામમાં દરમિયાન 2 કર્મચારીઓનું મોત થવાની ઘટના બની છે. અકસ્માત દરમિયાન કર્મચારીઓના કોઈ પણ પ્રકારની સલામતી ભોગવવાનું આવ્યું ન હતા, જેના કારણે મૃતકની શ્રમિકના પિતાએ ભય અને ફરિયાદ નોંધાવી છે. પ્રોજેક્ટમાં મેનેજર લાઇનમેન